પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયાના માર્ગદર્શન અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની સૂચનાથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ગુનામાં ફરાર 2 મુખ્ય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. ગત રોજ મચ્છુનગર વિસ્તારમાં પકડાયેલા ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે રાજસ્થાનથી માલ મંગાવનાર 2 મુખ્ય આરોપીઓ ચંદન ગોપાલ ગુપ્તા અને રાહુલસિંહ ઘનશ્યામસિંહ જાડેજાને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી વધુ પૂછપરછ હાથ ધરી સમગ્ર દારૂ સપ્લાય નેટવર્ક અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. જ્યારે માલ મોકલનાર રાજસ્થાન બાડમેરનો આરોપી પવનસિંહ મહેચ્છા હજુ પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા, પીએસઆઈ એલએન વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.